વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક લાલ ચર્ચમાં આજે ખ્રિસ્તી સમાજના નૂતન વર્ષ ક્રિસમસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। અગાઉથી ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું। વહેલી સવારે જ મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભગવાન ઈશુની પ્રાર્થના આરંભ કરવામાં આવી હતી। રાજ્ય દેશ સમૃદ્ધ થાય તેવી રીતે પ્રાર્થના કરવામાં આવી હતી। લોકોનું આરોગ્ય સારું રહે તેમજ સુખ શાંતિ મળે એવા હેતુ સાથે પ્રાર્થના સમાપ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ પોતાના સ્વજનોને મેરી ક્રિસમસ કહી અભિવાદન કરવામાં આવ્યું હતું। વડોદરાના ખ્રિસ્તી સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાને ગળે મળી કેક ખવડાવી ઉજવણી કરતા જોવા મળ્યા હતા। 31 તારીખ સુધી ફતેગંજ ખાતે આવેલા લાલ ચર્ચમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે। ક્રિસમસનું સવારનું ચર્ચ છે, જેમાં બધા લોકો મળતા હોય ને ઈશ્વરની આરાધના અને બાઇબલથી વચનો આપે ને બધા એકબીજાને વધામણી આપે। આજે બધા જ ચર્ચમાં પ્રેયર હશે, બધા જ ચર્ચમાં સવાર સાંજ। હું અહીંયા ફતેગંજ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચમાં માટે અમે લોકો મળ્યા હતા, ઈશ્વરનું ભજન કર્યું અમે લોકોએ અને એમણે આપણા માટે એઝ અ હ્યુમન બીંગ જન્મ લીધો એની અમે ફરીથી યાદ કરીએ છીએ અને ફરીથી પાછા આવનાર છે તેના માટે પણ અમે તૈયાર થઈએ છીએ અને આપ સર્વને નાતાલ તથા નવા વર્ષની સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ તરફથી પ્રેમી સલાહ। મારું નામ નેન્સી ક્રિશ્ચિયન। આજથી 2024 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને જન્મ લઈને આવ્યા। એક ગભાણમાં એમણે જન્મ લીધો। એ પોતે રાજા છતાં જગતને એટલો બધો પ્રેમ કર્યો કે એમને પછી સ્થાન મળ્યું નહીં અને એટલા માટે ગભાણમાં જન્મ લીધો। એમના મરણ સમયે પણ એમને વધસ્તંભે ચડવામાં આવ્યા અને એમનો મુખ્ય સંદેશ પ્રેમ, શાંતિ અને આનંદ હતો। આજે સમગ્ર વિશ્વમાં અશાંતિ છે, બેરોજગારી છે, અરાજકતા છે, અસ્થિરતા છે, ત્યારે બાઇબલ અને મારું પ્રભુનું વચન આપણને જ ખાતરી આપે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ પ્રભુનું વચન કાયમ રહેશે અને પ્રભુ એમની શાંતિ આપણને આપવા માંગે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામનો અર્થ થાય છે પાપથી તારે છે। એ જગતના માટે શાંતિ લઈને આવ્યા છે અને એટલા માટે અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે તમામ રહેવાસીઓને। અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકને પ્રેમ કરે અને આશીર્વાદ આપે અને આપણા દેશ ઉપર મહેરબાની રાખે એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે। પ્રભુ આપને આશીર્વાદ આપો, આમીન।